નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મલય અગ્રાવત। ગયા વિડીયોમાં આપણે પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન તેનો અભ્યાસ છે તે પૂર્ણ કર્યો છે। આજે આપણે પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આ જે પ્રકરણ છે તેનો અભ્યાસ શરૂ કરશું। પરંતુ આજનું ચેપ્ટર છે તેને શરૂ કરતા પહેલાં તમને એ વાત જણાવી દઉં કે આ પ્રકરણમાં જે મુદ્દા આવે છે તેમાંનો મુદ્દો 11.1 માનવ આંખ, 11.2 દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ તથા 11.6 પ્રકાશનું પ્રકીર્ણન આ જે 3 મુદ્દા છે તેનો સમાવેશ છે। તે સરકાર દ્વારા જે 70% પૂછવાલાયક કોર્સ છે તેમાં આનો સમાવેશ થતો નથી। તેથી આપણે આ ચાલુ વર્ષ માટે આ જે 3 મુદ્દા છે તેનો અભ્યાસ નહીં કરીએ અને ચિંતા કરવાની કોઈ વિષય નથી, કારણ કે આ જે 3 મુદ્દા છે તેમાંથી પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તે પૂછવામાં આવશે નહીં। એ વાત પણ આપણે યાદ રાખવાની છે કે તમામ ચેપ્ટરના જે પ્રસ્તાવના છે તેનો સમાવેશ 70% પૂછવાલાયક સિલેબસ છે તેમાં થાય છે। તેથી આપણે બધા જ ચેપ્ટરની પ્રસ્તાવના છે તેનો અભ્યાસ કરશું। આ ચેપ્ટરની શરૂઆત પણ આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવનાથી કરીએ। તમે અગાઉના પ્રકરણમાં લેન્સ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કર્યો। તમે લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિમાણ વિશે પણ શીખ્યા। આ માહિતી માનવ આંખનો અભ્યાસ કરવામાં આપણને કેવી રીતે મદદરૂપ થશે? માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે। તેની રચનામાં એક લેન્સ હોય છે। માનવ આંખમાં આ લેન્સનું શું કાર્ય છે? ચશ્મામાં વપરાતા લેન્સ દ્રષ્ટિઓની ખામીને કેવી રીતે સુધારે છે? આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નો પર વિચાર કરીશું। અગાઉના પ્રકરણમાં આપણે પ્રકાશ અને તેના કેટલાક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો। આ પ્રકરણમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ કેટલીક કુદરતીય પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં કરીશું। આ ઉપરાંત આપણે મેઘધનુષનું રચાવું, શ્વેત પ્રકાશનું વિભાજન અને આકાશના ભૂરા રંગ વિશે પણ ચર્ચા કરીશું। માનવ આંખ અને રંગબેરંગી દુનિયા તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ વસ્તુ છે તે આપણને ક્યારે દૃશ્યમાન થાય છે કે જ્યારે તે વસ્તુ ઉપર પ્રકાશના કિરણો છે તે આપાત થાય અને તે વસ્તુ ઉપરથી પરાવર્તિત થઈને એ કિરણો છે જ્યારે આપણી આંખ સુધી પહોંચે ત્યારે આપણે તે વસ્તુ છે તે જોઈ શકીએ છીએ। જો આપણી પાસે આંખ જ ના હોત તો આપણે આપણી આસપાસની દુનિયા છે તે કેવી છે તે ના જોઈ શકત। જો દુનિયા જ ના જોઈ શકત તો તેના રંગો જોવાની તો ખૂબ જ દૂરની વાત છે। તેથી જ માનવ આંખને શરીરનું રત્ન પણ કહેવામાં આવ્યું છે। અગાઉના પ્રકરણમાં આપણે પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કર્યો છે અને અંતઃગોળ તથા બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબોના સ્થાન, પ્રકાર અને એમના સાપેક્ષ પરિમાણ વિશે પણ શીખી ગયા છીએ। તમે લોકો જે હોમવર્ક કરો છો તેમાં પણ તમે અંતઃગોળ તથા બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોના સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિમાણ માટેના કોષ્ટક તેમજ તેની આકૃતિ છે તે દોરેલી છે। તેથી તમને પ્રકાશના કિરણોનું લેન્સ વડે કેવી રીતે વક્રીભવન થાય છે તે સારી રીતે યાદ રહી ગયું હશે। આ ચેપ્ટરની અંદર આપણે માનવ આંખમાં જે લેન્સ આવેલો છે તેનું શું કાર્ય છે, આ લેન્સ છે તેની રચના કયા પ્રકારની છે તેનો અભ્યાસ કરવાનો છે। અમુક લોકો છે તે દૂરનું તો અમુક લોકો છે તે નજીકની વસ્તુઓ છે તે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। આંખની જે આ ખામી છે તે આપણે ચશ્મા પહેરીને નિવારી શકીએ છીએ। તો ચશ્માના લેન્સમાં એવું તે કયું કાર્ય થાય છે કે જેથી કોઈ વ્યક્તિને દૂર અથવા તો નજીકની જે વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી તે વ્યક્તિ આ ચશ્માની મદદથી તે વસ્તુ છે તેને સ્પષ્ટ જોઈ શકે છે। એટલે કે આપણે એમ કહી શકીએ કે તે વ્યક્તિની ખામી છે તેનું નિવારણ થાય છે। તેની સાથે સાથે મેઘધનુષ કેવી રીતે રચાય છે,
જે શ્વેત પ્રકાશનું કિરણ છે તેનું વિભાજન કઈ રીતે થાય છે અને આકાશના ભૂરા રંગ વિશે પણ આપણે આ ચેપ્ટર છે તેની અંદર ચર્ચા કરીશું. પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે 11.3 પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આ મુદ્દાથી આપણા આજના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા છો. કાચના લંબઘનમાં હોય છે તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એક આપાત કિરણને સમાંતર હોય છે. તેમ છતાં તેનું સહેજ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે? કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો. તેને 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે. આ સપાટીઓ એકબીજા સાથે ઢળેલી હોય છે. તેની 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરીએ. આપણે પ્રકરણ 10માં કાચના લંબઘનમાંથી પસાર થતું પ્રકાશ છે તે કેવી રીતે વક્રીભવન પામે છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણને ખબર છે કે જ્યારે કાચનો એક લંબઘન લેવામાં આવે છે અને તેની એક બાજુએથી કોઈ કિરણ છે તેને આપાત કરવામાં આવે છે ત્યારે આ કિરણ છે તે કાચના લંબઘન વડે વક્રીભવન પામે છે અને બીજી બાજુએથી આ કિરણ છે તે બહાર નીકળે છે. અહીં જે આપાત થતું કિરણ તથા નિર્ગમન પામતું કિરણ છે આ બંને કિરણો એકબીજાની સમાંતર ગતિ કરતા હોય છે. એટલે કે જે આપાત થયેલું કિરણ છે તે કાચના લંબઘન વડે થોડું વક્રીભવન પામીને જ્યારે નિર્ગમન પામે છે ત્યારે આ નિર્ગમન પામતું કિરણ છે તે આપાત કિરણની જ સમાંતર ગતિ કરે છે. તેથી આપણે તેમ કહી શકીએ કે કાચના લંબઘન વડે પ્રકાશનું કિરણ છે તે થોડું એવું પાર્શ્વીય સ્થાનાંતર પામે છે. પરંતુ જ્યારે પ્રકાશના કિરણને કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે આ જે કિરણ છે તે કઈ રીતે વક્રીભવન પામશે તે સમજ્યા પહેલાં આપણે કાચના જે પ્રિઝમ છે તેના વિશે માહિતી મેળવવી જોઈએ. તો કાચનું પ્રિઝમ કોને કહેવામાં આવે? તો કે જેને 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ હોય છે. આ પ્રકારની રચનાને કાચનું પ્રિઝમ અથવા તો પ્રિઝમ કહેવામાં આવે છે. અહીં જે 2 લંબચોરસ બાજુઓ છે એટલે કે જે 2 લંબચોરસ સપાટીઓ છે તે એકબીજા સાથે ઢળેલી હોય છે અને આ જે 2 પાર્શ્વીય બાજુ વચ્ચેનો એટલે કે જે 2 લંબચોરસ બાજુઓ છે તેમની વચ્ચેનો જે ખૂણો છે તેને આપણે પ્રિઝમ કોણ કહીશું. પ્રકાશનું કિરણ છે તે કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી કઈ રીતે પસાર થશે અને તેનું વક્રીભવન છે તે કઈ રીતે થશે તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 11.1 એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પેનની મદદથી લગાવો. તેના પર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને. પેન્સિલ વડે તેની કિનારીઓ અંકિત કરો. પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા PE દોરો. આકૃતિ 11.4માં દર્શાવ્યા પ્રમાણે આ રેખા PE પર 2 ટાંકણીઓ P તથા Q ને સ્થાને લગાવો. પ્રિઝમની બીજી બાજુ AC તરફથી P અને Q ટાંકણીઓનું પ્રતિબિંબ જુઓ. R અને S બિંદુ પર 2 ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાંકણીઓ R અને S તથા P અને Qના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય. ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લો.
રેખા પીઈ પ્રિઝમની ધારને એ બિંદુએ મળે છે. જુઓ આકૃતિ 11.4. આ જ પ્રકારે આર અને એસ બિંદુઓને એક રેખાથી જોડો અને લંબાવો. જુઓ કે રેખા પીઈ અને આર એસ પ્રિઝમની ધારોને અનુક્રમે ઈ અને એફ બિંદુમાં મળે છે. ઈ અને એફ બિંદુઓને જોડો. પ્રિઝમની વક્રીભવનકારક સપાટીઓ એબી તથા એસી પર અનુક્રમે ઈ તથા એફ બિંદુએ લંબ દોરો. આકૃતિ 11.4 માં દર્શાવ્યા પ્રમાણે આપાત કોણ ખૂણો આઈ, વક્રીભવન કોણ ખૂણો આર તથા નિર્ગમન કોણ ખૂણા ઈના નામે નિર્દેશિત કરો. અહીં આપણને આકૃતિ 11.4 દર્શાવવામાં આવી છે કે જે કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન થાય છે તે દર્શાવે છે. અહીં પીઈ કિરણ છે તે આપાત કિરણ ઈએફ, વક્રીભૂત કિરણ એફએસ, નિર્ગમન કિરણ અને ખૂણો એ પ્રિઝમ કોણ દર્શાવે છે. તે જ પ્રમાણે ખૂણો આઈ આપાત કોણ, ખૂણો આર વક્રીભવન કોણ, ખૂણો ઈ નિર્ગમન કોણ અને ખૂણો ડી છે તે વિચલન કોણ દર્શાવે છે. અહીં પીઈ આપાત કિરણ છે, ઈએફ વક્રીભૂત કિરણ છે તથા એફએસ નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી એબી પરથી હવામાંથી કાચમાં પ્રવેશે છે. પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને લંબ તરફ વળે છે. બીજી બાજુ એસી પર પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે. આથી તે લંબથી દૂર વળે છે. પ્રિઝમની દરેક વક્રીભવનકારક સપાટી પર આપાત કોણ તથા વક્રીભવન કોણની સરખામણી કરો. શું આ કાચના લંબઘનમાં જોવા મળતા વક્રીભવન જેવું જ છે? પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે. આ ખૂણાને વિચલન કોણ કહે છે. આપણા કિસ્સામાં ખૂણો ડી વિચલન કોણ છે. આપેલ પ્રવૃત્તિમાં વિચલન કોણ દર્શાવો અને તેને માપો. 11.3 માં આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન છે તે સમજવાનું છે. તેથી અહીં તમને પ્રિઝમની આકૃતિ છે તે દર્શાવવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રિઝમ છે તે બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ છે તે ધરાવે છે. અહીં આકૃતિમાં પણ આપણને બે ત્રિકોણાકાર પાયા છે તે બતાવવામાં આવ્યા છે. જેમાંનો પહેલો પાયો છે તે ત્રિકોણ એબીસી વડે તથા બીજો પાયો છે તે ત્રિકોણ પીક્યુઆર વડે દર્શાવવામાં આવેલો છે. તે જ રીતે જે 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ છે તેમાંની પહેલી લંબચોરસ પાર્શ્વીય બાજુ છે તે એપીઆરસી વડે, બીજી લંબચોરસ પાર્શ્વીય બાજુ એપી ક્યુબી તથા ત્રીજી લંબચોરસ પાર્શ્વીય બાજુ છે તે બીસીઆરક્યુ વડે દર્શાવવામાં આવેલી છે. આકૃતિમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ જે કાચનું પ્રિઝમ છે તેમાં બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ છે તેનો સમાવેશ થાય છે. કાચના પ્રિઝમનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે પ્રવૃત્તિ 11.1 સમજીએ. પ્રવૃત્તિ 11.1 માં આપણે એક ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ ડ્રોઈંગ પિનની મદદથી લગાવવાનો છે. ત્યારબાદ તેના ઉપર પ્રિઝમને એવી રીતે ગોઠવવાનું છે કે જેથી પ્રિઝમની જે ત્રિકોણાકાર બાજુ છે તે પાયો બનાવે અને આ જે પ્રિઝમ છે તેને આપણે પેન્સિલથી અંકિત કરી લેવાનું છે. ત્યારબાદ આ જે પ્રિઝમ દ્વારા બનાવેલો ત્રિકોણાકાર છે તેને અહીં આપણે એબીસી નામ છે તે આપેલું છે. અહીં દર્શાવેલી આકૃતિમાં આપણે પેન્સિલ વડે અંકિત કરેલો ત્રિકોણ એબીસી છે તે જોઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રિઝમની એબી બાજુ પર કોઈ ખૂણો બનાવતી રેખા પીઈ દોરો અને આ રેખા પીઈ પર પ્રિઝમની એબી બાજુએ જે બિંદુ મળે છે તે બિંદુને ઈ નામ આપો. અહીં દર્શાવેલી આકૃતિમાં આપણે પ્રિઝમની એબી બાજુ પર
એક પીઈ રેખા દોરેલી છે અને આ રેખા પ્રિઝમને જે બિંદુએ મળે છે તે બિંદુને બિંદુ ઈ નામ આપવામાં આવેલું છે. પ્રિઝમની બીજી બાજુ એટલે કે એસી બાજુ પરથી ટાંકણી PQનું પ્રતિબિંબ જુઓ અને RS ટાંકણીને એવી રીતે લગાવો કે જેથી RS ટાંકણી છે તે PQ ટાંકણીનું પ્રતિબિંબ દર્શાવે. ત્યારબાદ ટાંકણી RSને જોડતી એક રેખા પ્રિઝમની એસી બાજુ સાથે દોરો અને આ રેખાને એસી બાજુ જે બિંદુએ મળે છે તે બિંદુને F નામ આપો. અહીં આકૃતિમાં આપણે ટાંકણી PQનું પ્રતિબિંબ છે તે બિંદુ RSમાં જોઈ શકીએ છીએ. આ બંને બિંદુને જોડતી રેખા છે તે પ્રિઝમની એસી બાજુને બિંદુ F પાસે મળે છે, જે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બિંદુ Pનું પ્રતિબિંબ છે તે બિંદુ S અને બિંદુ Qનું પ્રતિબિંબ બિંદુ R છે તે આપણે એક સમાન લાઇનમાં અહીં જોઈ શકીએ છીએ. ત્યારબાદ બિંદુ E અને Fને જોડવાના છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે બિંદુ E તથા F છે તેને આપણે જોડી દીધેલા છે. પ્રિઝમની વક્રીકારક સપાટી AB પર બિંદુ E પાસે અને બાજુ AC પર બિંદુ F પાસે લંબ દોરો. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે પ્રિઝમની AB બાજુ પર બિંદુ E પાસે આપણે NN' નામનો તથા AC બાજુ પર MM' નો F બિંદુ પાસે એક લંબ દોરેલો છે. અહીં જે આકૃતિ આપણે જોઈએ છીએ આ આકૃતિમાં જે PE કિરણ છે તેને આપાત કિરણ કહેવામાં આવે છે. કિરણ EFને વક્રીભૂત કિરણ તથા FS કિરણને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. આ આકૃતિમાં આપણે આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો એક ખૂણો છે તે જોઈ શકીએ છીએ કે જે ખૂણાને અહીં I વડે દર્શાવવામાં આવેલો છે. આ ખૂણાને આપણે આપાત કોણ કહીએ છીએ. જે ખૂણો આપાત કિરણ દ્વારા સપાટીને દોરેલા લંબ સાથે બનતો હોય તે ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ વક્રીભૂત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને વક્રીભૂત કોણ કહેવામાં આવે છે કે જેને અહીં આપણે સ્મોલ r વડે દર્શાવેલો છે. ત્યારબાદ નિર્ગમન કિરણ દ્વારા સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને નિર્ગમન કોણ કહેવામાં આવે છે કે જે નિર્ગમન કોણ છે તેને અહીં સ્મોલ e વડે દર્શાવવામાં આવેલો છે. આકૃતિમાં દર્શાવેલું જે આપાત કિરણ તથા નિર્ગમન કિરણ છે આ બંને કિરણને જો આપણે લંબાવીએ તો આ બંને કિરણો દ્વારા એક ખૂણો છે તેની રચના થાય છે કે જે ખૂણાને વિચલન કોણ કહેવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપાત કિરણ PQને તથા નિર્ગમન કિરણ FSને આપણે તૂટક રેખા વડે લંબાવેલું છે. અહીં દર્શાવેલી આકૃતિમાં નિર્ગમન કિરણ અને આપાત કિરણની દિશા સાથે બનતા ખૂણાને આપણે વિચલન કોણ વડે દર્શાવવામાં આવેલો છે કે જેને અહીં આપણે ખૂણા D વડે અંકિત કરેલો છે. શરૂઆતમાં આપણે અભ્યાસ કર્યો તે પ્રમાણે પ્રિઝમની બે પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે કે જે ખૂણાને અહીં આપણે ઉપરની બાજુએ દર્શાવેલો છે. અહીં આપણે ખૂણા A ને પ્રિઝમ કોણ વડે ઓળખીએ છીએ. આ આકૃતિમાં જે 8 બાબતો યાદ રાખવાની છે તેને ફરી એકવાર સમજીએ. અહીં દર્શાવેલું PE કિરણ છે તેને આપાત કિરણ, EFને વક્રીભૂત કિરણ તથા FSને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. ઉપરની બાજુએ કે જ્યાં બે પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે તેને ખૂણા A વડે દર્શાવવામાં આવેલું છે. ખૂણા I ને આપાત કોણ, ખૂણા R ને વક્રીભવન કોણ અને ખૂણા E ને નિર્ગમન કોણ કહેવામાં આવે છે. અને નિર્ગમન કિરણ તથા આપાત કિરણની દિશા સાથે બનતા ખૂણાને વિચલન કોણ કહેવામાં આવે છે કે જેને અહીં ખૂણા D વડે દર્શાવવામાં આવેલું છે. મિત્રો, આજનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે.
નેક્સ્ટ વિડીયોમાં આપણે 11.4 કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આ મુદ્દો છે તેનો અભ્યાસ કરશું. તો ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં.